સદગુરુ મહારાજની જય. જીવતા લીધા દંડા અને હાથ એના હાડ જાતા ગંગા. મોટે માથાકૂટ તો અત્યારે ગઢા માવતર ની થઈશ. આપણને જલમ નાનેથી મોટા જ કર્યા છે અને એનું શેરે મોટા જ્ઞાની થઈ જાય પણ માવતર નું કોઈ ધ્યાન દે એવું નહીં. ગોતવા નિજ ધર્મ ની વાતો કરતા હોય તો નિજ ધર્મ એટલે પોતાનો ધર્મ. પોતાનો ધર્મ શું છે? પેલા તો એ જોવું છો કે આપણને માવતરે નાની મોટા કર્યા છે, પાળે પોષીને, એમાં એને ઘણું દુઃખ પીડ્યું હોય. હવે એટલી ને એટલી આપણે ફરજ આવે છે કે જયારે ઘડપણમાં એ માવતરને આપણે પછી એનું જતન કરવું જોવે છે. હવે જ્ઞાનની વાતો કરવી, માવતર રાડ્યું નાખતા બધે જો કાનું હાલે છે. કોઈ થાળ ધરાવા જતા હોય, ઘરે માત પિતા ભૂખ્યા બેઠા હોય, ક્યાંક લેવું થાળ ધરાઈ આવું, પણ અહીંયા બેઠા એમને ધરાઈ દો થાળ, ખાઈ લી છે તેમ ભાળો એમ, પણ તો કદાચ ધુમાડો કરીને પાછો લાવશે. આપણી ફરજ, આપણો ધર્મ એ છે આપણા બાળ બચ્ચાનું જતન કરવું, આપણા ગઢિયાનું જતન કરવું, એ આપણો ધર્મ છે. હવે ભજન કરો, કે ભજન કરો એટલે અનુભવ કરો કે મને પેદા કરવા વાળા મારા માવતર છે. હું કોણ છું? એ માવતરનું સ્વરૂપ છે. માવતરે આપણને પેદા કર્યા છે અને આપણે છે માવતરનું સ્વરૂપ છે કે અહીંયાથી ઊભું થયું છે. બીજો ભગવાન કોણ આપણે ગોતવા જઈશું, ક્યાં ગોતવા જઈશું? ઘણા હાલીને દ્વારકા જાય છે, રણુજા જાય છે, હાલીને જાય છે. શું લેવા? કે મને કાંઈક પર્સન થઈ જાય, મને કોઈ એવો કાંઈક આશીર્વાદ મળી જાય, એવો પરસો મળી જાય તો હું સુખી થઈ જાઉં. માત પિતાને દુઃખી કર્યા છે, સુખી કોઈ દી ન થાય, ગમે ના જાય. માં બીજા વગડાના વાહ. તો અત્યારે તો ઘણી માયું થઈ ગયું તિયાર માથે. તો જેને જલમ દીધો છે, નથી કીધું કે આ ઉમરા વાળા પહેલા પછી ડુંગરા વાળા. શું કે જોર આવ્યું જમનાથી ને અને માથા ભટકાડ્યા મઢે. કબીર સાહેબે એમ જ કીધું ને કે હાશી માતાની ખબર ન પડે ને ધૂણે ધૂણે મુવા, અને એ માર્ગ મારે નથી જોવા. આવા માર્ગ કે મારે જોવા નથી. કે પેલું મંદિર બન્યું છે કે મસ્જિદ બની છે? તો પાછું એ મંદિરે હલાય એવું કે છે મસ્જિદમાં કઈ હિન્દુ ન આવશો? મંદિર વાળા ભગવાનનું એવું કે છે કઈ મુસલમાનો ન આવશો? આ ઊભું કરવા વાળા આપણે ને આપણે કે આ મંદિર છે અહીંયા મુસલમાન થી ન હોવાય. તો કે છે આ બર્માજીએ ઉત્પત્તિ કરી બધાની. તો બર્માજીએ તો એવું કઈ હિન્દુ મુસલમાન એવું કઈ રાખ્યું નથી. કે બર્માજીએ કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે હિન્દુ પ્રગટ કર્યા, મુસલમાન કર્યા, આવું તો કોઈ શાસ્ત્ર જ કહેતું નથી. કોઈ શાસ્ત્ર હિન્દુ મુસ્લિમ નું કોઈ વર્ણન જ નથી કર્યું. તો આપણે ક્યાંથી આ ઊભું કર્યું? આ ધર્મગુરુ એ વારા કર્યા છે.
ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર. તો ઇસ્લામ મુસલમાન કોને કહેવો? કે ખુદાનો બંદો, એને મુસલમાન કહેવાય. આ કોઈ જાતિ નથી એને કરી એવી, પણ અત્યારે એની વાંહે ઊભું કરી દીધું. હવે મુસલમાન એક આખી જાતિ ઊભી કરી. મુસલમાન એટલે ખુદાનો બંદો, એને મુસલમાન કીધો. તો અહીંયા જાત મૂકી દીધી. ઈસુ ભગવાને જે વાત કરી કે ઈશ્વર એક છે, તો યહૂદીના આ બધા ફાટા પડી ગયા, ખીલા મારી દીધા. તેમ જો બ્રહ્માનંદ કયો એને હાચી વાત કરી જયારે આપી દીધું. દયાનંદ સરસ્વતીને જયારે આપી દીધું. ગાંધીજીને ગોળીએ દીધા. બુદ્ધ ભગવાનને જયારે આપી દીધું. આપણા રોટલામાં આ વાંધા પડાવે છે. વાત તો મળી જ હતી કે બધા એક જ છે, આમાં કોઈ જુદા નથી. શિવશક્તિનો આ વિસ્તાર આખો શિવશક્તિથી ઉત્પન્ન થયો છે. તો મુસલમાનમાં એ કે છે આદમ ને હવા, વાત એકની એક છે. પણ ધર્મના એવા ફાટા કરી નાખ્યા છે ધર્મગુરુએ કે આપણે આને ન અડાય ને આની આભરશેઠ લાગે ને આના સકન ન લેવાય. આ 100 ઘડિયામાં જ સારું કામ થાય. હવે જલમ ને મરણ કોઈએ 100 ઘડિયું જોયું કઈ? કે ભાઈ આ કાળો 100 ઘડિયામાં જન્મો છે, આને ધ્યાન ન દીશો તમે કે આ શુભ 100 ઘડિયું હાલા, તમે આમાં ઝાર પીશો તો કઈ થાય છે નહીં. આ અમૃત 100 ઘડિયું છે, આમાં તો તમે ગમે એ પીવો તો એમ જ થઈ જઈશો. એવું આવે છે કઈ? વસ્તુ ઊભી કરેલી છે. જે કુદરતનું જે છે એ બરાબર, પણ એમાં જેટલું આપણે ઊભું કર્યું છે એ નર્તરૂપ કોને છે? આપણને જ છે. તો કે આપણે જાતે ઊભું કરવી છે. મંદિર કોને બનાવ્યા? માણસોએ બનાવ્યા. મૂર્તિ કોને બનાવી? માણસે બનાવી. ફોટા કોને બનાવ્યા? માણસોએ બનાવ્યા. આવવા જવાનું કોને? માણસોને. માનતા કોને કરવાની? માણસોને. ખાવાની કોને? માણસોને. આમાં નવીન કર્યું હું? જમે છે પોતે. કેવ શું હાલે લાપસી ધીરી દેવની પાસ, જમનારો જમી ગયો ને દેવને આવી નહીં વાસ. અનેક ભગવાનો ઊભા કરી દીધા, અનેક દેવીઓ ઊભી કરી દીધી, પણ એ દરેકે કોનું જતન કર્યું, કોનું સ્મરણ કર્યું? એકનું. એ બધા કોના આધારે હતા? સતના આધારે. અત્યારે આપણે નોખા નોખા કેટલા હા કરી ગયા છે. રામને ભજતો એ કૃષ્ણ નો ભજે, કૃષ્ણ વાળો વળે શિવજી નો ભજે. બધાના રામ રામ જુદા કર્યા. રામ વાળા રામ રામ કરે, કૃષ્ણ વાળા કે જય શ્રી કૃષ્ણ, ભલે શંકર વાળા કે જય ભોલે શંભો, નમો નારાયણ. હવે આ બધું કેટલું જુદું જુદું કરીને મૂકી દીધું. હવે આમાં આ જ્ઞાનનો એવો ગોટાળો કરી નાખ્યો છે કે હવે સમજવું અઘરું થઈ ગયું કે હવે નક્કી કયું કરવું. આમાં રામ હાસા છે, કૃષ્ણ હાસા છે, રામોપીર હાસા છે, શંકર હાસા છે, કે બધાય હાસા છે? અને બધા હાસા હોય તો અહીંયા વિરોધાભાસ ન હોય. તો એ શિવ વાળાએ તે દર્શન કરી શકે કૃષ્ણના, કૃષ્ણ વાળાએ રામના દર્શન કરી શકે. એને આવવા જવામાં કોઈ વાંધો નહીં.
એટલે હવે તો છે ને એક મંદિરમાં બધાનું સ્થાપન કરી નાખ્યું. હું લેવા બધા આવી શકે. એક જ મંદિરના સ્થાપન બધાનું મૂકી દે. નોક કહું કે અહીં શંકર છે, અહીંયા આવડું આ છે, અહીંયા આવડું આ છે. એટલે માણસ ફર્યા રાખે, દર્શન કર્યા રાખે. દર્શન કોને કરે? મૂર્તિ ના કરે. આમાં ઘણા સંશય ઉભા કરે છે. સાહિત્યમાં કીધું છે ને કે ગુરુ મૂર્તિ. હવે ગુરુ મૂર્તિ હોય કઈ, જે વ્યાપક છે એની મૂર્તિ કઈ રીતે હોય? તો ગુરુ મૂર્તિ કરી ઉભી કે ઓલા એકલવ્યના ધનુષ વિદ્યા શીખવી તે 3 ગુરુએ ન શીખવાડી, એટલે ગારાની મૂર્તિ બનાવી અને એ મૂર્તિના આધારે ધનુષ વિદ્યા શીખ્યો. આવું કરી કરીને મૂર્તિ ઉભી કરી નાખી. હવે ઓલો જે હતો એ પ્રગટ છે. એ વખતે 3 ગુરુ પ્રગટ હતા. એ કહેતા હતા કે બાણ એમ ન જલાય, બાણ આમ જાય. તો આ ગારાની મૂર્તિ કઈ એને સિંધ્યું છે કે તું આમ આ રીતે બાણ જાય? પણ એ પોતે પોતાનામાં જ હમો થઈ ગયો. એમ પોતે પોતામાં હમાઈ જવું જોવાશે. ગુરુ મૂર્તિ આ નથી કહેતા કે એક મુહૂર્ત એવી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. તો એ મુહૂર્ત એ આ સાંભળીને આંખથી દેખાય એવી છે. એની માટે દિવ્ય ચક્ષુ જોવે, જ્ઞાન જોવે. એ જ્ઞાને નિરખાય છે કે આ સાંભળીને આંખથી મૂર્તિ દેખાય એવી છે. તો બધા કોઈ ગુરુ જ ન કરાવે. અને ગુરુ પાસે જો શિષ્ય કરે છો. ગુરુ હતા નહીં, ગુરુ કોઈને કર્યા? શિષ્ય. આ બધું ઊભું માણસોથી ન થાય. બાપ કોઈને કર્યો? દીકરાએ. દીકરો થયો તો બાપ થયો ને. આ ઊભું પોતાની પાસે થાય છે. એટલે જ કીધું ને, સ્વધર્મ કોઈએ કીધો, નિજ ધર્મ કીધો. પોતે જ છે. ઘણા એવું ક્યાં છે અંદર છે કે બહાર છે? હવે અંદર ને બહાર એવી વસ્તુ છે કોઈ? કઈક જોવા જેવું હોય બરોબર છે કે અંદર છે બહાર. નિજ ધર્મની વાત જો પોતાને સમજાઈ રહી હોય તો અંદર બહાર એવું કઈ છે નહીં. એટલે જ આપણે નીરજ બાપુએ કીધું છે કે નથી નિરાકાર કે નથી આકાર. કોઈએ કીધું કે નિરાકાર છે તો માની લીધું. નિરાજ બાપુએ જ એવું કીધું કે નિરાકારે નથી ને આકારે નથી. તો કે હું કેવું કે સાકાર. નિરાકાર ને આકાર નો હોય શું એને કહેવાય? સાકાર કહેવાય. અને સાકાર ના આધારે જ ઉભો રહે ને. જે પોતે નિજ કીધું એટલે પોતે થાય ને. પોતે ઊભું કર્યું છે. આ સર્જન કરવા વાળો કોણ છે? નિજ પોતે છે. ત્યાં નદીઓમાં ઘણે દરિયામાં નદીઓના પાણી દરિયામાં અમાણા છે. પણ એ દરિયો જ કહેવાય. નદીઓ મળે ને ત્યાં જ નદી જ થાય. પણ જયારે દરિયા મળે જાય ને ત્યાં દરિયો થાય. તો આપણે મહાસાગરમાં જવું જોઈએ. જો મોતી હાસા લેવાય ને તો મહાસાગરમાં. અને અહીંયા કોણ જાય? હંસ જઈએ કે. તો કે હંસ કોને કહેવાય? કે જેનામ પારક શક્તિ છે ને એને હંસ કહેવાય. જેનામ પારખ્યું છે એને હંસ કહેવાય. પોતે પારખ બની જાય તો એ મોતી પકડી શકે છે. નકર પારખ વિના તો મોતી છે કે શું છે એ કાંઈ નક્કી ન થાય. અને એ તે નક્કીમાં પાછું એને કસોટીઓ આવે. એમાં પાર ઉતરવું જોઈએ. નહીં કહેતા ફૂટે એને ફટક્યા કહેવાય. ખરાની ખરા ખબરો થાય. પહેલા શેરે ઘરે સુધી અડગ જેને કીધો, અડગ દાંડો. એ અડગ રહ્યો એની વાતો છે. ઘરેકમાં આમ તેમ થાય જાય એની કોઈ વાત જ નથી. આપણે અત્યારે આ ફોન આવ્યા છે કેટલું ખોટું બોલવી. આમાં કોઈ ભાવથી આપણને મળવા આવતા તો કે હું ઘીરે નહીં.
બહાર કેમ છો, કેટલું ખોટું બોલવાનું સાધન મળે. પણ તો આપણી સુવિધા છે, પણ છતાં એમાં ખોટું ઘણું આપણે જ બોલીએ ખોટું. તો કે આવશે તો એને લાલન પાલન તો કરવું જ આવે, એટલે જે કઈ થતું એ તો કરવું જ ગમે. આશરો લઈને બેઠા, આશરાનો ધર્મ મોટો કીધો, તો એ આશરીથી કોઈ ભૂખ્યો ન જાય, તરસ્યો ન જાય. ટાઈમે આયા એ પ્રમાણે આપણે તૈયારી હોવી જોઈએ, એને આશરા ધર્મ કીધો. આ સંભાળવાની વાત છે, જ્ઞાની કોઈ આ વાત કરવાની કોઈ નથી કીધું કે ભાઈ આ આપણે સતારે કીધું નથી રે વાતું, આ નથી રે વાતું. જ્યાને કવિ કયું નો માને, મૂર્ખ ગણીને મને મારે લાતું. આ કોઈ વાતું નથી, હું જે કાંઈ કવિ હકીકત છે. એટલે આ વાતને સમજવી બહુ હેલી છે. જેને સમજીએ છે એની પાસે સમજી લેવાય. એ જે સમજ્યો છે એ જ સમજાવશે, નથી સમજ્યો એ ન સમજે. માયાનું બંધન એવું મોટું છે ને કે એ વાતું કરતા હોય માયા છોડાવવાની, પણ પોતે તો ભેગી કરતા હોય છે. એટલે બીજું કાંઈ કહેવાનું નથી કે જો તમને તમારી ઓળખાણ કરી દે ને ત્યાં ગુરુ શિષ્ય મટી જાય છે. આવો જો કોઈ મળી જાય તો વાત જાણી લેવી. સદગુરુ મહારાજની